हेलो जय माताजी जय श्री कृष्ण। आज की वार्ता शुरू करे पहला वीडियो गमे तो लाइक और शेर कर देजो। चैनल पर जो तुम नवा हो तो चैनल ने सब्सक्राइब कर देजो। तो चलो शुरू करिए आज की वार्ता। कम नसीब स्त्री। रिम्मीना लग्न ने थोड़ा दिवसों ज थया हता। बधा मेहमानों धीमे धीमे जवा लाग्या। ज्यां सुधी मेहमानों हता त्यां सुधी बधुं बराबर चाल्युं, परंतु एक दिवस ज्यारे बधा मेहमानों गया हता त्यारे रिम्मी तेना पति साथे टेरेस पर बैठी हती अने अचानक तेना सासू आव्या अने बोल्या, दीकरी आ तारी सासरीनुं घर छे। અહીં કોઈ પણ તેના પતિ સાથે બધાની સામે બેસતું નથી। रिम्मीने खूब ज विचित्र लाग्युं કે તે તેના પતિ સાથે બેઠી છે। તેને લાગ્યું કે તેણે ગુનો કર્યો છે। હવે સાસુ સસરા રોજ અડચણ કરવા लाग्या છે। તેના તરફથી रिम्मीએ ફરિયાદ કરવાનો કોઈ મોકો ન આપ્યો। તેમ છતાં તેના સાસુ ક્યારેક रिम्मीने सीधું થવા કહેતા, ક્યારેક रिम्मी આવીને ચાર મહિલાઓની વચ્ચે બેસી જતી તો તેની સાસુ શરૂ થઈ જતી તેણીને જોતા અને જ્યાં સુધી रिम्मी ત્યાંથી ઉઠીને રસોડામાં ન જાય ત્યાં સુધી તે જોતી જ રહેતી। તેના સાસુને रिम्मीનું કોઈ કામ ગમતું નહોતું। रिम्मी ગમે તેટલી સારી હોય તો પણ તેના સાસુનું કોઈને કોઈ વાંક તો જણાય જ। रिम्मी આવીને જતી વખતે પણ જ્યારે સાસુએ તેને અટકવાનું શરૂ કર્યું, અહીં ઊભા ન રહો, ત્યાં ન જુઓ, કોઈ તેને જોશે તો શું કહેશે। रिम्मीના પતિ મયુરના એક મિત્રના લગ્ન હતા અને મયુરને જવાનું હતું। रिम्मीને લાગ્યું કે કદાચ તેને પણ જવું પડશે, એટલે તેણે પણ પહેરવા માટે સાડી પસંદ કરી। પણ સાસુએ કહ્યું, વહુ અહીં સ્ત્રીઓ લગ્નમાં નથી જતી। रिम्मी લાચાર બની ગઈ। જ્યારે તેનો પતિ रिम्मीને સાથ ન આપે ત્યારે શું કહેવું। रिम्मी વિચારવા લાગી, કેવી સાસુ, આ કાયદાનું ઘર છે, અહીં આટલા બધા પ્રતિબંધો શા માટે છે? બધું વિચિત્ર છે। અહીં તેના કરતાં મોટી ઉંમરની કોઈ સ્ત્રી દેખાય તો તેની સાસુ તેનું માથું તેના મોં સુધી આગળ ધકેલી દે છે। रिम्मीને ક્યાંય જવાની છૂટ નહોતી। તેની સાસુ તેને આખો સમય કામ કરવા માટે રસોડામાં રાખતી। એવું લાગતું હતું કે કોઈ માણસ નહીં પણ બળદ છે, તે બસ ખંજવાળતી રહે। रिम्मीએ વિચાર્યું કે આપણી જગ્યાએ આવું ન થાય। દરેક વ્યક્તિ કામની સાથે સાથે હસે છે અને મજાક કરે છે। દરેક વ્યક્તિ વડીલો સાથે બેસે છે અને પતિ સાથે રહે છે, પણ અહીં હું છું। નાનાઓ પણ વડીલો સામે બેસતા નથી। મજાક કરવી તો દૂરની વાત છે। મયુર પણ તેની માતાની સામે रिम्मीની નજીક ઓછો બેસતો। તેની સાથે ઓછી વાત કરી હોત। रिम्मीએ જેટલું પૂછ્યું તેટલા જવાબો વધુ મળતા। દિવસો વીતતા ગયા। મયુરને કામ માટે બીજા શહેરમાં જવાનું હતું। ક્યારેક મોર આવ્યાને કેટલાય દિવસો વીતી ગયા હશે। કોઈ સસરા નહોતા અને સાસુએ 5 બાળકોને ઉછેર્યા।
બાપુજીની જગ્યાએ સાસુ સસરાને નોકરી મળી, કારણ કે બધા બાળકો નાના હતા ત્યારે બાપુજી ગુજરી ગયા હતા. બંને નણંદો પરિણીત હતા. મોટા ભાઈ અને ભાભી કામ કરતા અને બીજા શહેરમાં રહેતા. નાની વહુ પણ બહાર કામ કરતી. મયુર વચ્ચેનો દીકરો હતો જે સાથે રહેતો હતો. જ્યારે પણ રીમ્મી તેનું કામ પતાવીને આરામ કરવા બેસે ત્યારે તેના સાસુ તેને ફરીથી કોઈ કામ કરવા કહેતા. આવતા જતા લોકોનો મેળો લાગતો હતો. રીમ્મીને બધું જ અજીબ લાગતું હતું. તે વિચારતી હતી કે જો લગ્ન આ રીતે હોત તો તે ક્યારેય લગ્ન જ ન કરે. મયુરને શહેરમાં ગયાને ઘણા મહિનાઓ થઈ ગયા હતા. બિલકુલ આવીને ફોન પણ કર્યો પણ તેણે ફોન પણ ઉપાડ્યો નહીં. જ્યારે પરિવારજનોએ પૂછપરછ કરી તો તેમને જાણવા મળ્યું કે બીજી એક છોકરી છે જેની સાથે મયુરે લગ્ન કરી લીધા છે અને તેમને એક બાળક પણ છે. પરંતુ સમાજના ડરથી કશું બોલ્યા નહીં. પરંતુ જ્યારે સાસુ સસરાને ખબર પડી ત્યારે તેણે રીમ્મીને દોષ આપવાનું શરૂ કર્યું. તેણીએ કહ્યું, બિચારો મયુર, તું શું કરે છે? તું બહુ લાવ્યો નથી. મેં વિચાર્યું હતું કે લગ્ન કરીશ તો મારું જીવન સારું થશે, પણ મયુરને કામ માટે બહાર જવું પડશે. જે થવું હતું તે થઈ ગયું. હવે હું કેવી રીતે રડીશ? તને કોણ છોડી રહ્યું છે? રીમ્મીને જ્યારે ખબર પડી ત્યારે તે ચોંકી ગઈ હતી અને અંદરથી તૂટી પડી. રીમ્મીના બધા સપના અને જીવન બરબાદ થઈ ગયું. તેની માતા આઘાતથી પાગલ થઈ ગઈ હતી અને તેના પિતા પણ તેની તબિયત નાજુક હોવાથી તેણે રીમ્મીને તેના સાસરે રહેવા કહ્યું હતું. ભાઈ અને ભાભી રીમ્મીની જવાબદારી ફરીથી લેવા તૈયાર નહોતા. બધા તેમની બાજુ છોડી રીમ્મી હું વિચારી રહી હતી કે શું આજે મને મારા માતા પિતાના ઘરે જવાની પ્રતિબંધ છે? શું તે મારું ઘર નથી? રીમ્મી માત્ર 12મા ધોરણ સુધી જ ભણેલી હોવાથી નોકરી પણ કરી શકતી નહોતી. રીમ્મી પાસે કોઈ વિકલ્પ નહોતો. તે તેના સાસરિયાના ઘરની આ અંધાર કોટડીમાં કેદ રહી. તેને ટેકો આપનાર કોઈ ન હતું. આજે લગ્નને ઘણા વર્ષો વીતી ગયા, પણ રીમ્મીનું જીવન કોરા પાનાના બંધ પુસ્તકની જેમ બનીને રહી ગયું હતું. લોકોના ડરને કારણે તે તેના મામાના ઘરે નહોતી ગઈ. તેણીને એ પણ ખબર પડી કે તેણીની સાસુ અગાઉ તેની ભાભીને પણ હેરાન કરતી હતી, પરંતુ તે નોકરી મળવાને કારણે જતી રહી હતી અને ક્યારેય પાછી આવી ન હતી. નિમ્મીએ ખૂબ જ લાચારી અનુભવતા વિચાર્યું કે જો તેના માતા પિતા તેને પણ ભણાવ્યું પછી તેણે પણ કહ્યું હશે, આજે હું મારી મરજી મુજબ મારું જીવન જીવી ગયો. જેના પર ભરોસો કરીને આ ઘરમાં આવી તેણે પણ મને અધવચ્ચે છોડી દીધી. નિમ્મીએ વિચાર્યું કે ચાલ, સાસુ સાંભળે છે બધા જૂઠાણા, પરંતુ તેના માથા પર છત છે અને દિવસમાં 3 ભોજન અને તેની જરૂરિયાતો પૂરી થાય છે. ક્યારેક દર મહિને કે 4 મહિનામાં મયુર પણ આવે છે. રીમ્મીએ તેના જીવન સાથે સમાધાન કર્યું છે કે તે તેનું નસીબ છે.
જો આજે રીમ્મી જેવી છોકરીઓ ભણેલી હોત અને જોબ કરવાનો અનુભવ હોત તો રીમ્મીની જિંદગી આવી ન હોત. રીમ્મી પોતાના પગ પર ઊભી હોત. રીમ્મી જેવી ઘણી છોકરીઓ સમાજમાં જગધન્ય દૂષણોનો શિકાર બને છે અને જ્યારે તેમને દહેજ નથી મળતું ત્યારે તેમના સાસરિયા અને મામા બંને દુશ્મન બની જાય છે. બાદમાં જ્યાં સુધી દીકરી પોતાના પગ પર ઊભી ન થાય ત્યાં સુધી કોઈ પણ માતા પોતાની દીકરીને રાખતી નથી, કારણ કે લગ્ન પછી એવા ઘણા કામદાર મા બાપ હોય છે જેઓ પોતાની દીકરીની જવાબદારી ઉપાડી લે છે. બધા કહે છે કે દીકરા, એ તારું નસીબ હતું, સમાધાન થયું અને દીકરી બધું સહન કરવામાં લાચાર બની જાય છે. પણ કોઈ અનુભવના અભાવે દીકરી માટે મુશ્કેલ બની જાય છે. તેને કોઈ અપનાવતું નથી. તેથી જ સાક્ષરતાનું પણ ત્યારે જ મહત્ત્વ છે જ્યારે દીકરીઓને શિક્ષણની સાથે પોતાના પગ પર ઊભા રહેવાનું પણ શીખવવામાં. અને આવા સમયે તમારી દીકરીઓ અને બહેનો જ્યારે એકલી હોય ત્યારે તેમને ટેકો આપવો છોડશો નહીં. મને આશા છે કે તમે મારી સાથે સહમત થશો. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે, વાર્તા સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.